કેમ છો મિત્રો? નમસ્કાર. જેઓ ઈશ્વરના પવિત્ર આત્માથી દોરવણી પામીને જીવન જીવે છે તેઓ ઈશ્વરના સંતાનો બને છે. શું તમે ઈશ્વરને આધીન થઈને તેમના સંતાનો બનવા માંગો છો? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. શું તમે જાણો છો કે માનવીના પાપની અસર કઈ કઈ જગ્યાએ પડે છે? બાઇબલ જણાવે છે, યોએલ પ્રબોધકના પુસ્તકમાં, દુઃખથી પશુઓ કેવા ચીસ પાડે, ઢોરોના ટોળા ગભરાય છે, કેમ કે તેમને માટે બિલકુલ ચારો નથી. હા, ઘેટાના ટોળા પણ નાશ પામે છે. આ તેમના પાપનું પરિણામ નથી, પણ માનવ જાતના પાપને કારણે તેની અસર સારી સૃષ્ટિ પર પડી છે. માનવીઓની સાથે સૃષ્ટિ પણ મુક્તિ માટે આશાની રાહ જુએ છે. જો તમે લોકોના ચહેરા પર નજર કરશો તો તમને દરેકના જીવનમાં અનિશ્ચિત ભવિષ્યની ઝલક જોવા મળશે. પરંતુ પવિત્ર ગ્રંથ બાઇબલ કહે છે કે જેઓ ઈશ્વરને જાણે છે અને તેમના પર વિશ્વાસ કરે છે તેમના માટે આશા છે. આ દિવસોમાં આપણે બાઇબલમાંથી રોમનોના પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આજના અભ્યાસમાં આપણે જોઈશું કે ઈશ્વરના સંતાનો તરીકે મળનાર આશીર્વાદોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે, જેની આપણે આતુરતાથી અને ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. જો આપણે ઈસુ ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર બનીએ છીએ અને તેમની સાથે મહિમા પામીએ છીએ તો તેની સરખામણીમાં આપણા વર્તમાન દુઃખોનો કોઈ અર્થ નથી. જેઓમાં પવિત્ર આત્મા વાસો કરે છે અને જેઓ ઈશ્વરના બાળકો છે અને ખ્રિસ્તની સાથે વારસ પણ છે, તેઓ પવિત્ર આત્માની દોરવણી પામીને દૈહિક કામોને મારી નાખે છે. તો આવો વાલા દર્શક મિત્રો, આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. હવે આજે મિત્ર આપણે રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 9મી કલમથી આગળ વધીને 21મી કલમ સુધી પહોંચવા માંગીએ છીએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે મિત્ર કે તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયને તમારી સમક્ષ તમે ખુલ્લો રાખો. તમે 9મી કલમ જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે જો તમારામાં ઈશ્વરનો આત્મા વસતો હોય તો તમે માનવી સ્વભાવ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે જીવો છો. જેની પાસે ઈસુ ખ્રિસ્તનો આત્મા નથી તે ઈસુ ખ્રિસ્તનો નથી. હવે જે મિત્રોએ અગાઉ પાપ સંબંધીનો પ્રેષિત પાઉલનો તર્ક સાંભળીને આ સ્તવન કાર્યક્રમ સાંભળવો બંધ કરી દીધો હશે એ લોકો કેટલા મોટા આશીર્વાદથી વંચિત રહી જશે. જો તમે મિત્ર ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો હોય, જો તમે વિશ્વાસી છો, તો તમારામાં ઈશ્વરનો પવિત્ર આત્મા વસે છે. શું તમે કોઈ વિશિષ્ટ અનુભવની રાહ જોઈ રહ્યા છો? જો તમે તમારા ઉદ્ધાર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો છે, સાચો વિશ્વાસ મૂક્યો છે અને તેમને તમારા પ્રભુ તરીકે સ્વીકાર્યા છે, તો પવિત્ર આત્મા તમારા જીવનમાં આવ્યા જ છે મિત્ર.
આપણે જાણીએ છીએ કે પવિત્ર આત્મા આપણામાં કામ કરે છે કારણ કે સ્વયં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એવું વચન આપ્યું છે કે જ્યારે પવિત્ર આત્મા આપણામાં કાર્ય કરે છે ત્યારે જ આપણે વિશ્વાસ કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર. ત્યારે જ આપણે વિશ્વાસ કરી શકીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે અને તેમના દ્વારા આપણને અનંત જીવન પ્રાપ્ત થાય છે. યોહાને લખેલો પહેલો પત્ર 5મો અધ્યાય 5મી કલમ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગદર્શન આપે છે અને એ રીતે મિત્ર એ રીતે વિશ્વાસી કાર્ય કરી શકે છે. રોમન લોકોને લખેલો પત્ર 8મો અધ્યાય 5મી કલમ અને ગલાતી લોકોને લખેલો પત્ર 5મો અધ્યાય 22મી કલમ પ્રમાણે તમારા રોજના પ્રશ્નોમાં મિત્ર અને પ્રાર્થનામાં તમને જરૂર પવિત્ર આત્માની સહાય મળશે જ મળશે. રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 26 અને 27મી કલમમાં ઈશ્વર આ વરદાન આપણને આપે છે. તમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વર્તવાને અને તેમની સેવા કરવાને શક્તિમાન થશો જ થશો. પ્રેષિતોના કાર્ય 1લો અધ્યાય 8મી કલમ અને રોમન લોકોને લખેલા પત્રના 12મા અધ્યાયનો જે 6ઠ્ઠી કલમ છે, આ બંને કલમો આપણને આની બાંહેધરી આપે છે. અને ઈશ્વરનું રાજ્ય વધારવામાં ઈસુ ખ્રિસ્તની મંડળી બાંધવાના કાર્યમાં તમે ભાગરૂપ થશો. એફએસી લોકોને લખેલો પત્ર 4થો અધ્યાય 12મી અને 13મી કલમ પ્રમાણે. હવે હકીકત એ છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની સાબિતી એ છે કે તેનામાં પવિત્ર આત્મા વસે છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિની સાબિતી કઈ? એની સાબિતી એ છે કે એનામાં પવિત્ર આત્મા વસે છે. પ્રેષિત પાઉલ એફેસસમાં પ્રથમ વખત જાય છે ત્યારે ત્યાં તેણે વિશ્વાસ કરનારની આ ઓળખ, આ નિશાની જોઈ નહીં. અને એટલે પ્રેષિત પાઉલે એ લોકોને પૂછ્યું કે જ્યારે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમને પવિત્ર આત્મા મળ્યો હતો? એ લોકો પાઉલનું બોલવું સમજી શકતા નથી ને એટલે પાઉલે એમને પૂછ્યું કે તો તમે કોના નામમાં બાપ્તિસ્મા પામ્યા? અને એમણે પ્રત્યુત્તર આપ્યો કે અમે યોહાન દ્વારા બાપ્તિસ્મા પામ્યા. પ્રેષિત પાઉલે ત્યારે એ લોકોને જણાવ્યું કે યોહાનનું બાપ્તિસ્મા તો પાપના પશ્ચાતાપનું બાપ્તિસ્મા હતું, ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસનું બાપ્તિસ્મા નહોતું. અને પછી પાઉલે એ લોકોને ઈસુ ખ્રિસ્ત સંબંધી ઉપદેશ આપ્યો અને એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા અને ઈસુ ખ્રિસ્તના નામમાં એ લોકો બાપ્તિસ્મા પામ્યા. પ્રેષિતોના કાર્ય 19મો અધ્યાય. હવે કરિન્થ શહેરની મંડળીના દેહ વાસનામાં જીવતા લોકોને પણ પ્રેષિત પાઉલ શું કહે છે સાંભળો. શું તમે જાણતા નથી કે તમારું શરીર ઈશ્વરનું મંદિર છે અને તમે તમારા પોતાના નથી? તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો અને તેમના નામમાં બાપ્તિસ્માનો જળ સંસ્કાર લો ત્યારે ઈસુ ખ્રિસ્તનો પવિત્ર આત્મા તમારામાં રહેવા આવે છે અને તમારું શરીર ઈશ્વરનું મંદિર બની જાય છે. વિશ્વાસી વ્યક્તિ નવું સર્જન છે. પણ પ્રશ્ન એ છે મિત્ર કે શું તમે ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરો છો? ઈસુ ખ્રિસ્તની સેવા કરવા માંગો છો કે પછી તમે ઈશ્વર સામે બંડ પોકાર્યું છે? હવે તમે આગળ રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 10મી કલમ જુઓ. અહીંયા પાઉલ શું કહે છે? પ્રેષિત પાઉલ કહે છે કે આપણે જ્યારે ઈસુ ખ્રિસ્તમાં છીએ ત્યારે, અર્થાત ઈસુ ખ્રિસ્ત સાથે એક રૂપ છીએ ત્યારે ઈસુ ખ્રિસ્તના મૃત્યુ સમયે આપણે મૃત્યુ પામ્યા હતા. આપણને મૃત્યુ પામેલા ગણીને ઈસુ ખ્રિસ્તને આપણા શરીરો સોંપવાની જરૂર છે મિત્ર. એટલે જ પ્રેષિત પાઉલ કહી શકે છે કે હું ઈસુ ખ્રિસ્ત સાથે ક્રૂસ ઉપર જડાયેલો છું. તો પણ હું જીવું છું, પરંતુ હું નહીં, પણ મારામાં ઈસુ ખ્રિસ્ત જીવે છે. અને આ જીવન જે હું હાલમાં મારા દેહમાં જીવું છું એ ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસ વડે જીવું છું, જેણે મને ચાહ્યો અને મારા માટે પોતાના પ્રાણ અર્પી દીધા. ગલાતી લોકોને લખેલો પત્ર 2 અધ્યાય 20મી કલમ પ્રમાણે. અને એ પછી તમે આગળ જુઓ મિત્ર તો કોલોસી લોકોને લખેલા પત્રમાં પ્રેષિત પાઉલ કહે છે કે આ ઉત્તમ અને મહિમાવંત રહસ્યમય સત્ય સમગ્ર માનવજાત માટે છે. આ રહસ્યમય સત્ય આ છે કે તમારામાં ઈસુ ખ્રિસ્ત છે. એનો અર્થ એ થાય કે તમે ઈશ્વરના મહિમાના ભાગીદાર બનશો. જો કોઈને પોતાનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોવાની ખાતરી ના હોય તો ઈસુ ખ્રિસ્ત એને આમંત્રણ આપે છે કે જુઓ હું બારણા આગળ ઊભો છું અને એ ખટખટાવું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ખોલશે તો હું અંદર આવીશ અને હું તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. સંદર્શનનું પુસ્તક 3 અધ્યાય 20મી કલમ પ્રમાણે. આપણો દેહ મિત્ર ઈસુ ખ્રિસ્ત સાથે મૃત્યુ પામ્યો છે. દરેક વિશ્વાસીએ આ હકીકત લક્ષ્યમાં રાખીને પોતાનું જીવન ઈશ્વરના આત્માને સમર્પિત કરી દેવાની જરૂર છે. હવે જુઓ આપણને 11મી કલમમાં કેટલું અદ્ભુત વચન આપવામાં આવ્યું છે. જો પ્રભુ ઈસુના આવવામાં વિલંબ થાય તો બધા લોકોની જેમ આપણું શરીર પણ એક દિવસ કબરમાં મૂકવામાં આવશે, પરંતુ આપણી અંદરનો અંતઃસ્થ પવિત્ર આત્મા આપણને ખાતરી આપે છે કે આપણા મૃત શરીરોને ફરીથી સજીવન કરવામાં આવશે. કરંથવાસીને લખેલો પત્ર 2 એના 5મા અધ્યાયની 1 થી 4 કલમ તમે વાંચજો મિત્ર. કારણ કે ઈસુ ખ્રિસ્તને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા છે
એ જ રીતે આપણે પણ સજીવન કરાઈશું મિત્ર. અને એટલે 12મી કલમમાં પ્રેષિત પાઉલ આપણને કહે છે કે આપણે આપણા માનવી સ્વભાવ પ્રમાણે જીવવાને જવાબદાર નથી. આપણે આપણા માનવી સ્વભાવ પ્રમાણે જીવવાને જવાબદાર નથી. ઈશ્વરે મનુષ્યને દેહ, પ્રાણ તથા આત્મા સહિત ઉત્પન્ન કર્યો છે. પરંતુ આદમે પ્રથમ પાપ કર્યું ત્યારે માણસનો આત્મા મૃત્યુ પામ્યો. બાઇબલના પ્રથમ પુસ્તક ઉત્પત્તિમાં આપણે વાંચીએ છીએ તેમ ઈશ્વરે મનાઈ ફરમાવી હતી. એ ફળ ખાધા પછી આદમ ઘણા શતક વર્ષો જીવ્યો મિત્ર, દૈહિક રીતે. ત્યારે માણસે શું કર્યું? શીર્ષાસન કર્યું. શીર્ષાસન માનવીનો જૂનો સ્વભાવ, માનવ સ્વભાવ, દેહ, વાસના, એ બધું મનુષ્યમાં ઉભરી આવ્યું અને આજે માણસ આત્મિક દ્રષ્ટિએ મરેલો છે. એટલે જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે જઈએ છીએ, ત્યારે આપણે શીર્ષાસનમાંથી મૂળ સ્થિતિમાં પાછા ફરીએ છીએ. આત્મિક દ્રષ્ટિએ આપણો નવો જન્મ થાય છે મિત્ર, નવો જન્મ થાય છે અને આપણને ઈશ્વરની સેવા કરવાનો આત્મા મળે છે. આપણો માનવી સ્વભાવ મિત્ર આપણી દેહ વાસનાઓ સંતોષવા પોકાર કરે છે. પોતાની અપ્રમાણિકતાનો બુદ્ધિથી બચાવ કરે છે અને કહે છે કે મારે જીવવું છે. તો એક લંપટ માણસ શું કહે છે? એક તો કહે છે કે હું જાતીય વાસના માટે જીવું છું, જાતીય વાસના માટે જીવું છું અને મારે મારી જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. દેહ વાસનાઓ, શરીરની જરૂરિયાતો પૂરી કરવામાં માનવ સમાજે આજે અધમ અવસ્થામાં આવી પડ્યો છે. દેહ વાસના અને મનની દુર્વાસનાઓ એક ભયંકર છૂટો કેદી છે, ગુનેગાર છે. આપણે એની માગણીઓ પૂરી કરવા બંધાયા નથી મિત્ર. ઈશ્વર એવું આપણને કહે છે. હવે 13મી કલમમાં પાઉલ શું કહે છે જુઓ. જો આપણે માનવી સ્વભાવની માગણીઓ પૂરી કરીશું તો આપણે મરીશું જ મરીશું, પરંતુ આત્મા વડે દેહની આ દુર્વાસનાઓને મારી નાખીશું તો જીવીશું. માનવી સ્વભાવ પ્રમાણે જીવવાથી સર્જનહાર સાથેની સંગતનો અંત એટલે આપણું મૃત્યુ આવે છે. હવે હું કોઈ સિદ્ધાંતની વાત નથી કરતો મિત્ર. કદાચ આપણા સૌનો એ અનુભવ હશે. જ્યારે આપણી દુર્વાસનાઓ ઉભરી આવે છે અને આપણે તેમને છૂટો દોર આપીએ છીએ, ત્યારે આપણે ઈશ્વરથી દૂર અંધકારમાં જતા રહીએ છીએ. નિરાશા, હતાશા અને આત્મહત્યાના વિચારો આપણને ઘેરી વળે છે. વર્તમાન પત્રોના પાના ઉઘાડતા જ આ વાતોની આપણને ખાતરી થઈ જાય છે. આપણને આવી પરિસ્થિતિમાં સંગતમાં, સત્સંગમાં ભાગ લેવાનું, પ્રભુ મંદિરમાં જવાનું, શાસ્ત્રનો અભ્યાસ કરવાનું, પ્રાર્થના કરવાનું અરે મન જ નથી થતું. કારણ કે આપણું મન ઈશ્વર વિરુદ્ધ બંડખોર છે. પરંતુ તમે આત્માથી પાપી કાર્યોને મારી નાખો. પાપી કાર્યોને, દેહ અને મનની દુર્વાસનાઓને મારી નાખવાનું આપણી શક્તિ બહારનું છે મિત્ર. એ તો પવિત્ર આત્મા વડે જ શક્ય બને છે. ઈસુ ખ્રિસ્તના આત્મા વડે એ શક્ય બની શકે છે. ભક્તિ થકી શક્તિ દે ઈસુ ખ્રિસ્ત. શું આજે આપણો કોઈ પ્રશ્ન છે? દારૂ, નશીલી દવાઓ, જાતીય વૃત્તિ, તમારા વિચારો, તમારી જીભ, નિંદા? પ્રમાણિકપણે આપણે પોતાને તપાસીએ મિત્ર. જો કોઈ સમસ્યા હોય તો ઈશ્વર સમક્ષ રજૂ કરીએ, પસ્તાવો કરીએ અને પવિત્ર આત્માને સોંપાઈ જઈએ. જો વાસ્તવમાં જ તમે તમારા પ્રશ્નો ઈશ્વર પવિત્ર આત્મા પાસે લાવશો તો તમારે મનોચિકિત્સક પાસે જવું નહીં પડે મિત્ર. અરે મનોચિકિત્સક તો તમને ખાસ કંઈ જ મદદ નહીં કરી શકે. કદાચ એ તમારો અપરાધ ભાવ એકમાંથી બીજા ક્ષેત્રમાં ફેરવી શકે ખરો, પરંતુ એમાંથી એ તમારો છુટકારો નહીં કરી શકે. માત્ર ઈસુ ખ્રિસ્ત જ એ દૂર કરી શકે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્ષેત્ર છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઓ સર્વ પરિશ્રમ કરનારાઓ અને ભારના બોજથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ, હું તમને આરામ આપીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી તમને સમજાશે મિત્ર કે તમારા પાપોની માફી મળે એનો શો અર્થ છે. હવે એક બીજા ઉપવિભાગમાં આપણે આવીએ છીએ. સમર્થ શુદ્ધિકરણના વિભાગમાં આપણે નિયમ અને આત્માનો સંઘર્ષ તથા પવિત્ર આત્મા અને માનવી સ્વભાવ વચ્ચેનો જે સંઘર્ષ છે એ મુદ્દાઓ વિચારી ગયા. એ આપણે 14 થી 17 કલમોમાં નવા માણસ, ઈશ્વરના બાળક સંબંધી હવે વિચારવાના છીએ.
14મી કલમ જુઓ શું લખ્યું છે અહીંયા? જેવો ઈશ્વરના આત્માથી દોરાય છે તેવો ઈશ્વરના પુત્રો છે. જેવો ઈશ્વરના આત્માથી દોરાય છે તેવો ઈશ્વરના પુત્રો છે. ઈશ્વર આપણને પુત્રો ગણે છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા ઘેટા મારો અવાજ સાંભળે છે અને મને ઓળખે છે અને મારી પાછળ આવે છે. યોહાન અનુસાર શુભ સંદેશ 10મો અધ્યાય 27મી કલમ. ઈસુ ખ્રિસ્તને શરણે આવનાર સલામત અને સુરક્ષિત હોય છે મિત્ર. ઈશ્વરના આત્માથી તે દોરાય છે. એ દોરાય છે કારણ કે એને સાંભળવાનો એક નવો સ્વભાવ મળ્યો છે. ઘણા બધા વખતથી હું બાઇબલ સંબંધી સંદેશાઓ આપું છું. ઘણા બધા મારું સાંભળે છે તો ઘણા બધા મને ધિક્કારે પણ છે. આવું કેમ? યોહાન અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયની 18મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાતે જ કહે છે કે જો જગત તમને ધિક્કારે. શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? જો જગત તમને ધિક્કારે તો જાણો કે તેણે પ્રથમ મને પણ ધિક્કાર્યો છે. જે લોકો ઈશ્વરના છે એ લોકો ઈશ્વરના વચનો સાંભળે છે. 15મી કલમ પ્રમાણે તે એટલે કે પવિત્ર આત્મા તમને ગુલામ નથી બનાવતો કે તમને ગભરાવતો પણ નથી. પવિત્ર આત્માની શક્તિથી આપણે ઈશ્વરને આબ્બા એટલે મારા પિતા એવો પોકાર કરીએ છીએ. હવે મિત્ર, આપણે ઈશ્વરના પુત્રો છીએ, ઈશ્વરના સંતાનો છીએ, પરંતુ ઈશ્વરનો પવિત્ર આત્મા આપણને ગુલામ બનાવતો નથી. આપણી શારીરિક, માનસિક કે આત્મિક પરિસ્થિતિ વિશે આપણે હવે ગભરાવાની જરૂર નથી મિત્ર. સંજોગોથી પણ આપણે ડરવાની જરૂર નથી. આપણે ઈશ્વરના સંતાન બન્યા હોવાને કારણે આપણામાં એ આનંદ ઉભરાય છે, ઈશ્વરનો આનંદ. ઈશ્વર આપણા પિતા છે અને આપણા ઉપર પ્રેમ રાખે છે. કદાચ આપણે ઈશ્વરને પપ્પા ના કહીએ કારણ કે આપણે તેમનો આદર કરીએ છીએ, પરંતુ ખાસ કરીને મુશ્કેલીમાં આવી પડતા આપણે ઈશ્વરને પપ્પા કહીને પણ બૂમ પાડી ઉઠીએ છીએ. ખરું કે નહીં? વારું, આગળ વધીએ. હવે 16મી કલમ જોઈએ. શું કહે છે 16મી કલમ? આપણા આત્મા સાથે ઈશ્વરનો આત્મા જાહેર કરે છે કે આપણે ઈશ્વરના બાળકો છીએ. હવે પ્રથમ વખત મિત્ર જ્યારે હું હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે મને આ વાત સમજાઈ હતી. મેં પ્રભુને કહ્યું હતું કે ઓ પ્રભુ, આ હોસ્પિટલમાં હું વારંવાર આવ્યો છું આ હોસ્પિટલમાં, અને લોકોને મેં સલાહ સૂચનો આપ્યા છે કે ઈશ્વરને સોંપાઈ જાઓ અને ઈશ્વર તમને હેમખેમ પાર ઉતારશે. આજે તો પ્રભુ મારો વારો છે. ઓહો પ્રભુ, હું ચાહું છું કે તમે ખરેખર મારા પિતા બનો અને મને હેમખેમ પાર ઉતારો. ઈશ્વર ઉપર ભરોસો મૂકવો એ કેટલું બધું આનંદદાયક છે. પુત્રો તરીકે ઈશ્વરને આપણને અમૂલ્ય ભેટો આપી છે. આપણને અપાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભેટ, આપણા ઉદ્ધારની ભેટ તથા અનંત જીવનની ભેટ વળી ઈશ્વર વધારે બક્ષિસો પણ આપણને આપીને પ્રોત્સાહિત કરવા માંગે છે મિત્ર. પરંતુ પુત્રો તરીકે ઈશ્વરનો વારસો મેળવવા માટે કિંમત પણ ચૂકવવી પડે છે. હો કે પ્રેષિત પાઉલ 17મી કલમમાં એ સમજાવે છે. જુઓ એનો અંત ભાગ જુઓ. જો આપણે ઈસુ ખ્રિસ્તના દુઃખોમાં ભાગીદાર થઈએ તો તેમના મહિમામાં ભાગીદાર બનીશું. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર ઘણા ભાઈ બહેનોએ પોતાના વિશ્વાસ માટે દુઃખો ભોગવવા પડ્યા છે મિત્ર. પ્રથમ સદીમાં પ્રેષિત પાઉલે પોતાના બદલાણ પહેલા વિશ્વાસીઓને રંજાડવાના પરવાના મેળવ્યા હતા, અને એ ઉપરાંત રોમમાં ભયંકર આગ ફાટી નીકળી ત્યારે એ માટે વિશ્વાસીઓને જવાબદાર ઠેરવીને એ લોકોની ભયંકર સતાવણી કરવામાં આવતી હતી. ઈશ્વરના વચનો પણ કહે છે મિત્ર કે જેઓને ઈશ્વર પસંદ કરે છે તેઓને તાલીમ આપવા માટે ઈશ્વર શિક્ષા કરે છે અને સોટી પણ મારે છે. હિબ્રુ લોકોને લખેલો પત્ર 12મો અધ્યાય 6ઠી કલમ પ્રમાણે ઘણા દેશોમાં વિશ્વાસીઓની સતાવણી કરવામાં આવતી હતી, પણ પ્રેષિત પાઉલ કહે છે તેમ જે જીતે છે તેને અવિનાશી મુગટ મળે છે. જો કે જીતનાર આપણે નથી, પરંતુ આપણામાં રહેલો પવિત્ર આત્મા છે. હવે મિત્ર, આપણે રોમનોના પત્રના એક રોમાંચક વિભાગમાં પ્રવેશ કરીએ છીએ. માત્ર આપણા દૈનિક ભૌતિક શરીરો જ નહીં, પરંતુ આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તે સાથે આપણું સમસ્ત વિશ્વ પણ છુટકારો પામવાનું છે. આપણે એક નવા વિશ્વમાં આવી જવાના છીએ. આપણું કેટલું અદ્ભુત એવું આ અહોભાગ્ય છે, મારું અને તમારું. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર સૌનું એ ઈશ્વરની યોજના અને આશય છે. આ સમસ્યાઓથી ઘેરાયેલી, ભ્રષ્ટ થયેલી, પ્રસૂતાની વેદનાથી પીડાતી પૃથ્વીને બદલે નવી, સુંદર, પાપરહિત પૃથ્વી. એક ભાઈએ મને કહ્યું કે ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં સાજાપણું છે. મેં એમને કહ્યું, હું પણ માનું છું. ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં માત્ર સાજાપણું જ નહીં, પરંતુ નવો દેહ અને નવું વિશ્વ પણ છે. એની જ આશામાં હું તો જીવું છું. જો કે આ બધું અત્યારે તો નથી. હવે જુઓ 18મી અને 19મી કલમ.
પ્રેષિત પાઉલ કહે છે કે અત્યારે આપણે જે દુઃખો સહન કરીએ છીએ તેમની સાથે આપણને પ્રગટ થનાર મહિમાની સરખામણી કરી શકાય નહીં. ઈશ્વર પોતાના પુત્રોને પ્રગટ કરે તે માટે આખી સૃષ્ટિ આતુરતાથી રાહ જુએ છે. જુઓ મિત્ર, આ કેવું વચન છે? આખી સૃષ્ટિ ઈશ્વરના પુત્રોને પ્રગટ થવાની આતુરતાથી રાહ જુએ છે. આપણે જેવો ઈશ્વરમાં છીએ એ લોકો માટે કેટલું અહોભાગ્ય. જ્યારે ઈશ્વરના પુત્રના આ પાપી દેહનું આવરણ લઈ લેવામાં આવશે ત્યારે પૃથ્વી પણ પોતાનું આવરણ કાઢી નાખશે. અને ત્યારે કેવો મહિમા પ્રગટ થશે? સૃષ્ટિને જે સજા છે એ સજા રૂપે નિરુપયોગી કરવામાં આવી છે. એમ છતાં મિત્ર, સૃષ્ટિ પોતે પણ એક દિવસે દૂષણ ફેલાવનારી ગુલામીમાંથી મુક્ત થઈ જશે અને ઈશ્વર પુત્રો સાથે મહિમાવંત સ્વતંત્રતાની ભાગીદાર થશે. 21મી કલમ પ્રમાણે પ્રકૃતિવિદો અને વિજ્ઞાનીઓ આજે સંઘાતે સાથે મળીને પૃથ્વીના પ્રદૂષણની વાત કરે છે અને પૃથ્વીની સમગ્રતયા વિચાર કરનારા બધા જ લોકો ચિંતામાં પડી ગયા છે. એ લોકો રોજબરોજ ચેતવણીના પોકારો પાડે છે. પરંતુ પ્રેષિત પાઉલે 2000 વર્ષ અગાઉ રોમનોને લખેલા પત્રમાં જણાવ્યું કે સમગ્ર સૃષ્ટિને સજારૂપી નિરુપયોગી કરવામાં આવી છે અને હાલમાં દૂષણ ફેલાવનારી ગુલામીમાં એ છે. 22મી કલમ પ્રમાણે ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ આજે પૃથ્વીને આવી જ ભૌતિક પરિસ્થિતિમાં નિહાળે છે. પાપ, શ્રાપ, રોગ, પ્રદૂષણ અને મોતથી પીડાતી દુનિયા. આજે સમગ્ર દુનિયા એ જ આશાવિહીન અવસ્થામાં સપડાયેલી છે મિત્ર. સત્તા, જાતીયતાના અને સંપત્તિ માટે આથડતી આ પૃથ્વીની માનવ પ્રજા આત્યંતિક કરુણ અવસ્થામાં આવી પડેલી છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ આ હકીકતનો સ્વીકાર કરીને ડરતા નથી કે લોલુપતામાં હવાતિયા પણ મારતા નથી, કારણ કે એમને ઈશ્વર પુત્રો થવા માટે તેડવામાં આવ્યા છે અને તેઓ પાપ, શ્રાપ, રોગ અને મોત વિહીન નવી પૃથ્વીની પ્રત્યક્ષ કરી રહ્યા છે. જે પ્રમાણે અબ્રાહમે અને મોશેએ નવા કનાનની પ્રતીક્ષા કરી હતી એ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને કલમરૂપ મેળવાયેલા ઈશ્વરના વારસામાં ભાગીદાર થયેલા પુત્રો નવી નિષ્પાપ સૃષ્ટિની પ્રતીક્ષા કરી રહ્યા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આ પૃથ્વીમાંથી રોગ અને ભૂંડાઈ દૂર કરવામાં લાગી રહેલા છે. કદાચ એમના પ્રયત્નો છાપરે ચડીને પોકારતા ના દેખાય તો પણ મુખ શાંતિથી તેઓ એ જ દિશામાં આગળ વધી રહ્યા છે. એ જ મહાન યજ્ઞ છે મિત્ર, એ જ મહાન યજ્ઞ છે. મહાન યજ્ઞકાર ઈસુ ખ્રિસ્ત આપણો યજ્ઞ થયા છે. આવો મિત્ર, આપણે સૌ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ બનીને આ માનવ યજ્ઞમાં જોડાઈ જઈએ અને ઈશ્વરે આપેલી કૃપા પ્રમાણે યોગદાન કરીએ. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. મિત્રો, આજના અભ્યાસમાં આપણે શીખ્યા કે ઈશ્વરનો આત્મા આપણામાં વાસો કરે છે અને તેથી પવિત્ર આત્મા આપણા પર નિયંત્રણ કરે છે. ખ્રિસ્તનો આત્મા આપણામાં વાસો કરતો હોવાને લીધે આપણું દૈહિક શરીર મરણ પામ્યું છે. વિશ્વાસીઓને તેમના માનવ સ્વભાવ વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેના બદલે તેમના આત્માઓ હવે જીવંત છે. જેઓ ઈશ્વરના આત્માથી દોરવણી પામીને જીવન જીવે છે તેઓ ઈશ્વરના સંતાનો છે. પવિત્ર આત્મા દ્વારા આપણે ઈશ્વરને અબ્બા, બાપ, પિતા એવી હાંક મારીએ છીએ. આપણા આત્માની સાથે પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરના બાળકો છીએ. આપણને ઈશ્વર દ્વારા દત્તક લેવામાં આવ્યા છે, કારણ કે ઈશ્વરનો મહિમા પ્રાપ્ત કરતા પહેલા ખ્રિસ્તે દુઃખ સહન કર્યું. તેથી વિશ્વાસીઓએ તેમના ભૂતકાળના જીવન સાથે સંકળાયેલા તમામ ભૂંડા વ્યવહારને તજી દેવા જોઈએ. મિત્રો, બાઇબલ કહે છે જેઓ ખ્રિસ્તના છે તેઓએ તમામ પાપી કૃત્યોનો કે દેહના કામોનો અંત લાવવો જોઈએ. આપણે જાણીએ છીએ કે માણસના પાપે ઈશ્વરની સૃષ્ટિને પણ ભ્રષ્ટ કરી દીધી છે. જ્યાં સુધી ઈશ્વર તેમની સૃષ્ટિને બદલે નહીં ત્યાં સુધી આ સૃષ્ટિ નિશાસા નાખશે. તે એક સ્ત્રી જેવી છે જે પ્રસૂતિની વેદનાથી કષ્ટ વેઠીને બાળકને જન્મ આપે છે, કેમ કે સૃષ્ટિની આતુરતા
ઈશ્વરના પુત્રના પ્રગટ થવાની વાટ જોયા કરે છે. તે એક નવા યુગની શરૂઆતની રાહ જોઈ રહી છે. જ્યારે ઈસુ રાજા તરીકે પાછા આવશે ત્યારે તે યુગ શરૂ થશે. ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર શાસન કરશે તેવી આગાહી બાઇબલમાં કરવામાં આવેલી છે. તે સમયે પ્રજાઓ એકબીજાની સાથે શાંતિથી જીવશે. લોકો યુદ્ધના શસ્ત્રોને ખેતીના ઓજારોમાં ફેરવશે. જમીન પુષ્કળ ઉપજ આપશે. પ્રાણીઓ પણ એકબીજા પર હિંસક હુમલાઓ કરશે નહીં. આમ સમગ્ર વિશ્વમાં શાંતિ થશે. તો મિત્રો, આપણે પણ પવિત્ર જીવનના ભાગીદાર થઈએ અને ઈશ્વર આ પવિત્ર જીવન જીવવાને માટે આપ સર્વને સહાય કરો. અને વાલા દર્શકો, જો આજનો કાર્યક્રમ આપને કોઈક રીતે મદદરૂપ થયો છે, આપને કશુંક નવું શીખવાડી ગયો છે, તો મારી આપને વિનંતી છે, અમારા પ્રતિનિધિ સાથે અચૂકથી વાત કરશો. અને જે ફોન નંબર સ્ક્રીન પર આપવામાં આવી રહ્યો છે તે ફોન નંબર પર તમે ફોન કરીને અમારા પ્રતિનિધિ સાથે વાર્તાલાપ કરી શકો છો અને પ્રાર્થના પણ કરી શકો છો. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સૌને આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે નવો. આજનો પ્રશ્ન છે અબ્બા એટલે શું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.